જને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યો દેહ અભિમાન. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને, અક્ષય પૂર્ણ જ્ઞાની તે, સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા, ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 304, વવાણિયા, કાર્તિક સુદ, વિક્રમ સંવત 1948, તારીખ 2/11/1891 તારીખ 15/11/1891 દરમિયાન લખાયેલો પત્ર છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે. શરૂઆત જ કરી છે ઓમ, એટલે મૂર્ધન્ય સ્થાને મૂકવું જોઈએ તે પંચપરમેષ્ઠી સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, હરિઆત્મા, શુદ્ધાત્મા જે કયો તે એનું સ્વરૂપ મૂક્યું છે, એટલે કે ઓમ મૂક્યો છે. નમસ્કાર કર્યા છે. યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને એક લોકલજ્જા ઘણું કરીને એ કારણના મૂળ હોય છે. એવા કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી, પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે, અર્થાત મન મળતું નથી. આટલું વિચારીએ. પરમ પૂજ્ય સૌભાગભાઈની સાથેના લગભગ 1 વર્ષ સાથેનો સત્સંગ સમાગમ છે. 132મો પત્ર પહેલો જ હતો કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવતરણે નૌકા, કે એક ક્ષણ માત્રનો કે અડધી ક્ષણનો પણ સત્સંગ કે સમાગમ હોય તો જીવન સફળ થઈ જાય છે અને કોટી અપરાધ ક્ષય થઈ જાય છે, વગેરે વગેરે. એ સૌભાગભાઈ સાથે વર્ષના 52 અઠવાડિયા એમ લગભગ 52-54 પત્ર થયા છે. એટલે આ પત્ર સૌભાગભાઈને એટલામો પત્ર છે. 1 વર્ષના એટલા પત્ર છે. લગભગ દર અઠવાડિયે પત્ર મળ્યો છે. એટલે પરમ સદભાગી બળભાગી હતા, સાચા અર્થમાં સદભાગી સૌભાગી હતા. અને કૃપાળદેવ પહેલું જ લખે છે યથાયોગ્ય વંદન સ્વીકારશો. મુરબ્બી છે, 44 વર્ષ મોટા છે. કૃપાળુદેવ કરતાં પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ, સાયલાવાળા સૌભાગભાઈ બરાબર 44 વર્ષ મોટા છે અને એમને વંદન લખ્યા છે. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. ટૂંક સમયમાં કૃપાળુદેવ થોડા દિવસમાં વાત થઈ ગઈ છે, અગાઉના પત્રોમાં આવી ગયું છે તેમ આણંદ મુકામે સત્સંગ માટે બધા મળવાના છે. ગણ્યા ગાંઠિયા મર્યાદિત માત્રામાં જ કયા છે. મોટા ક્રાઉડ ટોળા ભેગા કરવાની વાત નથી, જાહેર જંગી સભા ઉદ્બોધવાની વાત નથી, પણ માત્ર 2-5 જણા કે 5-10 જણા કે જેમને ખરેખર સત્સંગ જોઈએ છે, આત્માનું કલ્યાણ કેમ થાય, મોક્ષે કેમ જવાય, આ સંસાર પરિભ્રમણ કેમ મટે, એવી ખરા અર્થમાં જેને જિજ્ઞાસા છે એવા ગણ્યા ગાંઠિયાને જ કહેવામાં આવ્યું છે. એ બધા આણંદમાં ગણ્યા ગાંઠિયા દિવસોમાં મળવાના છે. એટલે કૃપાળુદેવ જાણે સૌભાગભાઈને કહી દે છે કે સમાગમમાં, પ્રત્યક્ષ રૂબરૂ સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. બે ચાર કારણ એવા છે કે મન મૂકીને, મન ખોલીને વાત કરી શકાતું નથી. મુક્ત મને, ખુલ્લા દિલે વાત કરી શકતા નથી. કોણ? સૌભાગભાઈ કરી શકતા નથી. પરમાત્મા, પરમ કૃપાળુ પ્રભુ તો એમની શૈલી ચૂકે જ નહીં. એમની સ્ટાઇલ, એમનો દોર જે હોય તેમ જ કહે. પણ સૌભાગભાઈ કેટલીક વાત નથી કહી શકતા. એના કારણ મૂકે છે કે અનંતકાળનું વલણ. અનંતકાળથી જીવે શું કર્યું છે તો કે અસ્વસ્થતા જ આરાધી છે, દેહાધ્યાસ જ પોષેલો છે. એટલે એક ઇન્દ્રિય તો એને હતી જ, એટલે કે સ્પર્શેન્દ્રિય તો એને હતી જ, એને કારણે એ કાંઈ કરી શકતા નથી. એટલે કે અધ્યાસપૂર્વક જ બધા વર્તી શકે છે, વર્તી જાય છે. તો કે અનંતકાળનું આ વલણ છે, મોટે ભાગે મિથ્યાત્વ જ છે. એટલે મિથ્યાત્વ હોવાથી, દેહાધ્યાસ હોવાથી જે કંઈ સત પ્રાપ્ત થવું જોઈએ તે થઈ શકતું નથી. એટલે કે અનંતકાળનો અભ્યાસ કે કુટેવ પડી છે. આપણને એક ભવમાં, આ વર્ષમાં, આટલા આયખામાં કોઈક ટેવ નાની મોટી હોય તો પણ આડી આવતી હોય, કે વ્યસન હોય તો પણ આડું આવતું હોય, તો પછી જે ટેવ પડી ગઈ છે તો કે અનંતકાળથી પડેલી છે, કેમ જાય?
વિભાવ પર્યાયમાં પરિણતિ થઈ જવી એ તો ઠીક, એના અધ્યાસમાં જ રહેવાય છે, એમાં તાદાત્મ્ય અધ્યાસ સધાઈ જાય છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, પણ તે સર્વથી માત્ર પોતાનું સ્વરૂપ ભિન્ન જ છે એમ જો જીવ પરિણામ કરે તો તરત જ સહજ સ્વભાવને સમ્યક દર્શનને મોક્ષ થાય. અને એટલું જ નહીં, પણ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષ તેને અનુભવ થાય છે. તો એ અનુભવની વાત મૂકી દીધી છે. તો અહીંયા કહે છે અનંતકાળનું વલણ છે, એટલે તમને મન મૂકીને વાત થઈ શકતી નથી. બીજું, સમાગમીઓનું વલણ, એટલે કે સત્સંગમાં જે કોઈ આવી રહ્યા હોય છે તે, એટલે કે શ્રોતાજનો, મુમુક્ષુજનો, બધા કંઈ મુમુક્ષુ કે આત્માર્થી હોતા નથી. એટલે એ બધાનું વલણ પણ તમને લાગુ પડી જાય છે, અસર કરી જાય છે. એટલે એ વલણ પણ વિચારવા જેવું છે કે લોકલજ્જા, શાસ્ત્ર વાસના કાંઈ રાખવા જેવું નથી. ત્રીજું મૂકે છે કે લોકલજ્જા એ પણ ઘણું કરીને એ કારણના મૂળ હોય છે. એટલે એક પેલું અનંતકાળનું વલણ છે તે મિથ્યા દૃષ્ટિ, દેહાધ્યાસ વગેરે. બીજું સમાગમીઓનું વલણ, આપણી આજુબાજુ રહેલા જે કોઈ સત્સંગી મુમુક્ષુ આત્માર્થી હોય તો નહીં, કહેવાતા હોય, એ બધાના પણ વાઇબ્રેશન્સ, આંદોલન, ભાવની અસર થતી હોય છે. જો શુભ ભાવ હોય, વૈરાગ્ય વશાત હોય, તો એ બધા જીવનું પણ એક મેગ્નેટિક ફિલ્ડ રચાતું હોય છે અને કંપન, આંદોલનો બહુ શુભ અને શુદ્ધ થતા હોય છે. તો એ હોય તો જુદી વાત છે, પણ અહીંયા તો સમાગમીઓનું વલણ પણ આવું જ છે. કંઈ ને કંઈ રીતે વાસના લઈને આવેલા છે, કંઈ ને કંઈ વિષય ઈચ્છા છે, કંઈ ને કંઈ અપેક્ષા છે, કંઈ ને કંઈ જ્ઞાની પુરુષ પાસે જઈએ, કહીએ, પછી એથી આપણું સારું થઈ જાય. કોઈને કોઈ લૌકિક ભૌતિક વાસના જ છે, અપેક્ષા છે, એટલે એ પણ ખોટું છે. પછી લોકલજ્જા. અને સમાગમીઓને પણ પાછું આ જ્ઞાની છે એવી કોઈ પ્રતીતિ છે નહીં, થતી નથી, અથવા તો અધૂરો નિશ્ચય છે. તો જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય એ પણ મોટો દોષ છે, કલ્યાણ થવામાં મોટે આડે આવે છે. એટલે એ પણ કરવા જેવું નથી. અને ત્રીજું, લોકલજ્જા. લોકલજ્જા તો જરાય મૂકી શકાય એવું નથી. સમાજ શું કહેશે, ઘરના શું કહેશે, બહારના શું કહેશે, આજુબાજુના શું કહેશે, સમાજ શું કહેશે, સગા શું કહેશે, એ આવીને ઊભું જ રહે છે. એટલે લોકલજ્જા પણ જોઈએ તેવી મૂકી દેવા જેવી છે, પણ જીવ છોડી શકતો નથી. એમાં સૌભાગભાઈને લાગુ પડતું તો ખાસ લોકલજ્જા છે. એક વખતના નગર શ્રેષ્ઠ, પણ હવે પછી પડતી દશા કે કાળ આવ્યો હોય એટલે વ્યવહાર બધો કરવાનો છે, બોળો પરિવાર છે, વ્યવહાર કરવાનો છે, અને કેટલીક અપેક્ષા બધાની હોય તો નાક આડું આવતું હોય, એવા સંયોગમાં કૃપાળદેવ કહે છે કે નાકની તો રાખ થવાની છે. અને એ સંયોગોમાં આ પણ આવ્યું કે લોકલજ્જા ઘણું કરીને કારણના મૂળ હોય છે. એટલે કે તમે કેમ મન મૂકીને વાત નથી કરી શકતા? તો અનંતકાળનું વલણ, સમાગમીનું વલણ, અને ત્રીજું લોકલજ્જા, અને એ તો છોડવાની છે. એવા કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. આવા બધા તમને કારણ હોય અથવા બીજાને કારણ હોય તો કોઈ પણ પ્રાણી ઉપર, એટલે કે કોઈ પણ જીવ ઉપર મને કંઈ કટાક્ષ દૃષ્ટિ નથી. કૃપાળુદેવ કહે છે મને કંઈ એમાં ખોટ નથી, ગુમાવાનું નથી, હું કોઈનું વાંકું બોલતો નથી, મને કાંઈ વક્ર દૃષ્ટિ નથી, કટાક્ષ દૃષ્ટિ નથી, હું તમારા કોઈની નિંદા કરતો નથી, હું આક્ષેપ કરતો નથી, મને કોઈ એવો ભાવ જ થતો નથી, અસંતોષ નથી થતો. હું સમજી શકું છું, એટલે મને એવું કંઈ નથી. મારા પક્ષે તો જે ભાવ છે, જે દશા છે, અગર તો જે તમારા પ્રત્યેનું વલણ છે તે જ બધા પ્રત્યેનું છે. મને કોઈ એવો પક્ષપાત કે પૂર્વગ્રહ નથી, પરંતુ જીવોને એટલો લાભ થવો જોઈએ તે થઈ શકતો નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે, અર્થાત મન મળતું નથી. લોકોત્તર વાત શું? તો કે જગતમાં બે જ વાત છે, લૌકિક અને લોકોત્તર. લૌકિક એટલે માયિક, મિથ્યાત્વથી ભરેલી, ભૌતિક, વાસનાયુક્ત, અપેક્ષાવાળી, એ બધી લૌકિક વાત છે, દુન્યવી વાતો છે, જગતવાસી જીવોની વાત છે. લોકોત્તર વાત શું છે? તો કે લોકમાં જે શ્રેષ્ઠ છે, જેનો કોઈ જવાબ નથી, લાજવાબ વાત, એવી તો એક આત્માની જ વાત છે, એનું નામ લોકોત્તર વાત. દિવ્ય કયો, અલૌકિક કયો, અથવા શ્રેષ્ઠ કયો, આત્માની કયો, બધા શબ્દો લાગુ પડે છે તે લોકોત્તર વાત છે. લોકોત્તમ નથી લખ્યું, લોકોત્તર છે કે જેનો કોઈ બીજો જવાબ નથી, જેના જેવું બીજું કંઈ નથી, આત્મા જેવું બીજું કાંઈ નથી. ચેતન અને જળ, એમાં ચેતન જેવું ચેતન જ છે, પણ જળ કંઈ થઈ શકતું નથી. તો આત્મા જેવો કોઈ દેવ નથી, અને તે લોકોત્તર વાત કરતા અટકે છે, અર્થાત મન મળતું નથી. એટલે કે હું બધા સાથે વાત કરી શકું છું, સત્સંગ કરી શકું છું, મારા ભાવમાં, શક્તિમાં, દશામાં કોઈ ફેર નથી, પરંતુ લોકોત્તર વાત એટલે આત્માની વાત કે અધ્યાત્મ સંબંધી વાત કરવામાં મને મન મળતું નથી. એટલે કે હું બધું જોઈએ તેવું કહેતો નથી, અથવા તો કહી શકાતું નથી. શું કામ? એનું કારણ હવે આવે છે કે પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે. હવે આ પરમાર્થ મૌન નામનું કર્મ શું?
આપણે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેની 148 કે 158 પ્રકૃતિનો વિચાર કરીએ તો એમાં ક્યાંય આ પ્રકૃતિ મળે તેમ નથી. પણ નામ કર્મની પ્રકૃતિમાં ગણવું હોય તો ગણો, જેમાં ગણવું એમાં ગણો. પણ અહીંયા પરમાર્થ મૌન એટલે શું? તો કે પરમાર્થ એટલે મોક્ષની, નિશ્ચયની, આત્માની જે કંઈ વાત થતી હોય તે, અને એના સંબંધી મૌન. મૂન એટલે જાણવું. અહીંયા મૂન એટલે ચંદ્ર નહીં, ઇંગ્લિશ શબ્દ નથી, પણ મૂન ક્રિયાપદ છે સંસ્કૃતમાં, એટલે જાણવું. એટલે જાણપણું, અને જાણપણું તે મૌન, મૌન તે સમકિત, સમકિત તે મૌન. આપણે મૌન એટલે બાહ્ય વાચાનો ત્યાગ, બોલવાનું બંધ કરીએ, નિયમ લઈએ, પ્રતિજ્ઞા લઈએ, તે બાહ્ય વાચાનો ત્યાગ છે. અંતરવાચા અને બહિર્વાચાનો બંનેનો ત્યાગ થાય, અને જે જાણપણું પ્રગટે. કોનું જાણપણું? તો કે આત્મા આત્માને જાણે, પોતે પોતાને જાણે, એ જાણપણું પ્રગટે, તેનું નામ સમ્યક દર્શન. અને તે પરમાર્થ કયો અને પરમૌન કયો? તો પરમાર્થ મૌન એટલે કે આત્મા આત્માને પામી જાય, આત્મામાં સ્થિતિ થઈ જાય, ઉત્તમ મોક્ષાર્થ નિશ્ચયાર્થ પકડાઈ જાય, અને જે દશા થઈ જાય એટલે કે સમ્યક દર્શન થઈ જાય, એવું હું અત્યારે કહી શકતો નથી. શું કામ? તો કે હું મૌન છું, એટલે કે આત્માને જાણી લીધો છે એ પણ મૌન, અને હું શાંત થઈ ગયો છું એ પણ મૌન. એટલે કે અત્યારે મારે મૌન જ ધારણ કર્યું છે, એટલે પરમાર્થ સંબંધી મારે બહાર બધાને કહેવું નથી. સ્થિર અને સ્પષ્ટતાથી ખુલ્લમ ખુલ્લો માર્ગ અત્યારે મારે કહી શકવાનો ઉદય નથી, હું કહેવા માગતો નથી. આપણે અગાઉના પત્રમાં વાત આવી ગઈ છે કે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન જ્યાં સુધી ન થાય, એટલે કે કેવલ જ્ઞાન ન થાય, એટલે કે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી મારે બધાને પ્રગટપણે પ્રકાશમાં લાવીને રહીને કોઈને માર્ગ કહેવો નથી. એ માર્ગની વાત કરી. એટલે પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે. તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે. જગતને કે સમાજને એમ પણ લાગે કે વ્યવસાયમાં છે, વ્યવહારમાં છે, વ્યાપારમાં છે, પરિવારમાં છે, અને એમને કેવલ જ્ઞાન હોય, એમને મોક્ષ હોય, એ મોક્ષ સ્વરૂપ છે, એમને સમ્યક દર્શન હોય, આત્મજ્ઞાન છે. ખબર નહીં, બધી પ્રવૃત્તિ તો બાહ્ય જુદી દેખાય છે. તો કૃપાળદેવ કહે છે કે અત્યારે અમે કળિયુગની કૃપા કેવી છે કે સંપૂર્ણપણે અસંગ છીએ, અને છતાં નિષ્પૃહ હોવા છતાં જગત અમને સસ્પૃહ તરીકે વર્તે છે, માને છે. એ કળિયુગની કૃપા છે. એટલે સતયુગની વાત અને કળિયુગની વાત કહી દીધી, તો ત્યાં કળિયુગની કૃપા કહી દીધી. તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે. એટલે અમે મૌન જ થઈ ગયા છીએ. અર્થાત પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. પરમાર્થ સંબંધી, મોક્ષ સંબંધી અમે કંઈ વાતચીત હમણાં કહેતા જ નથી. એમ થાય કે નાને મોએ મોટી વાત કરે છે, વ્યવહારમાં બેસીને સંસારમાં રહીને સિદ્ધપદની વાત કરે છે, એવા બધા ખોટા વિચાર કરે, જ્ઞાનીથી વિમુખ થઈ જાય. એટલે બીજા જીવો કૃપાળદેવની આશાતના કરી બેસે, અવિનય કરી બેસે, તો એ અપરાધ ન થાય એટલા માટે પણ ખુલ્લમ ખુલ્લો માર્ગ કહેતા નથી. સર્વસંગ પરિત્યાગ વગેરે કરીને પછી એમને માર્ગ કેવો છે, અત્યારે કેવું નથી. તથાપિ લખે છે કે સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે. સામાન્યપણે તો મોક્ષની વાત અમે કરીએ છીએ. મોક્ષ માર્ગની, માર્ગ એટલે બીજો કંઈ નથી, મોક્ષ માર્ગની વાત કરીએ છીએ. નહીં તો એ વિષયમાં વાણી વડે તેમજ પરિચય વડે મૌનતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. આ વિષયમાં વાણી વડે તેમજ પરિચય વડે મૌનતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. પરમાર્થ વિષયમાં, મોક્ષના વિષયમાં કેવું કર્યું છે કે કાં તો હું મૌન થઈ જાઉં છું, એટલે કે જાણપણું છે, સમ્યક દર્શન છે, પણ બાહ્ય વાચાથી મૌન છું, અને કાં તો શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. એટલે કે ખાલીપો, અહીંયા ખાલીપો શોભતું નથી, તો કે જાણે કાંઈ જ જાણતા નથી, અજ્ઞાનીની પેઠે વિચરવું, એવી રીતે એ પણ એક શૂન્યનો અર્થ થાય. અને બીજું શૂન્ય શું? તો કે સંપૂર્ણપણે ઉદાસીનતા, વિરક્ત ભાવ, અસંગતા, કે બસ કાંઈ કહેવું નથી, કોઈને કાંઈ કહેવું નથી, જેને જેમ કરવું હોય તેમ કરો, સમજો તો ભલે, ન સમજો તો ભલે, એમ કરીને કૃપાળદેવ જાણે હાથ ધોઈ નાખતા હોય. ખરેખર ધોતા નથી. સનાતન સંપ્રદાયના સત્પુરુષ એવું કરી શકે જ નહીં. નિષ્કારણ કરુણાશીલ અવસ્થા હોય છે, એટલે કરી શકે નહીં. તેમ છતાં અત્યારે થોડા સમય માટે કહે છે કે મૌનતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલા 3 કારણો કેવળ જતા નથી. સ્પષ્ટ કહી દીધું, મને કાંઈ વાંધો નથી. મેં મારું કહી દીધું કે આ પરમાર્થ મૌન નામનું કર્મ ઉદયમાં વર્તે છે, એટલે હમણાં હું માર્ગ કહેવાનો નથી. સામા પક્ષે શું છે? તો કે જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ, એટલે કે યોગ્યતા લાવે અને જ્ઞાની પુરુષના ચિત્તનું સ્વરૂપ ઓળખે, જાણે, તો પછી પેલા 3 કારણો જાય. કયા 3 કારણો? અનંતકાળથી
જે કંઈ લોકોનું વલણ છે તે, સમાગમીઓનું વલણ છે તે, અને લોકલજ્જા. અનંતકાળથી પોતાની જે દશા છે મિથ્યાત્વ વગેરેની, જે મુમુક્ષુઓની, જીવોની, તો કે એ પણ દશા એવી ખરાબ છે. પછી સમાગમીઓનું વલણ પણ એવું છે, અને લોકલજ્જા છે. આ ત્રણેય કારણો જ્યાં સુધી નિર્મૂળ ન થાય, એટલે કે સાવ જતા નથી, કેવળ જતા નથી, સંપૂર્ણ જતા નથી, સાવ જતા નથી, તદ્દન જતા નથી, બિલકુલ જતા નથી, ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પણ પ્રાપ્ત થતું નથી. એટલે કે જ્ઞાની પુરુષને ઓળખે તો થાય. જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણવું પડે તો જ્ઞાની પુરુષનું સ્વરૂપ અજ્ઞાની કેવી રીતે જાણે? પોતાની ફૂટપટ્ટી તો બરાબર છે નહીં, એ પણ પ્રશ્ન છે. તો કૃપાળદેવ કહે છે કે જ્યાં સુધી યોગ્ય સમાગમ થાય, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ. તો સત્સમાગમથી જ્ઞાની પુરુષનું સ્વરૂપ ઓળખાય. કંઈક એવા પુણ્યોદય હોય, પ્રભુ ઓળખવા, ગુરુ ઓળખવા, ઘટ વૈરાગ્ય, એટલે કંઈક વૈરાગ્ય હોય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ, તો કદાચ જ્ઞાની ઓળખાય. જ્ઞાની પુરુષના સ્વરૂપ, એમાં પણ એના ચિત્તનું સ્વરૂપ ઓળખવું બહુ મુશ્કેલ છે. અહીંયા કૃપાળદેવે કહ્યું કે ચિત્ત શું છે? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણની વૃત્તિ, અને એના 4 ભાગ પાડ્યા છે. તો કે કેટલીક વખત મનને બુદ્ધિ કહેવાય છે, કેટલીક વખત ચિત્ત કહેવાય છે, કેટલીક વખત અહંકાર, અને તે જ વસ્તુ અહીંયા કીધેલી છે. તો કે આત્માનો ઉપયોગ જ્યારે મનન કરવાનું કામ કરે, વિચારવાનું કામ કરે, ત્યારે મન કહેવાય છે. એ સિવાય કાં તો બુદ્ધિ છે, કાં તો ચિત્ત છે, કાં તો અહંકાર છે. એટલે સંકલ્પ વિકલ્પનું કામ કરે છે તે મનનું કામ છે. ચિત્તનું કામ શું છે? તો કે એકલું ચિત્ત હોય તો આત્મા છે, પણ સંકલ્પ વિકલ્પના તરંગ લાવે છે એટલે ચિત્ત થઈ જાય છે. પછી બુદ્ધિ શું કરે છે? તો કે સારા સારનો, હિતાહિતનો કાંઈ પણ નિશ્ચય કરે છે, નિર્ણય કરે છે, નિર્ધાર કરે છે, તે બુદ્ધિનું કામ છે. અને તે મોટી વાત છે. બુદ્ધિ છેક સુધી રહે છે, નિશ્ચયાત્મક એ જ છે. આજે જવું છે કે કાલે, આમ કરશું કે તેમ, એ બધા કે, ઓર અથવા વિકલ્પનું જો નિર્ણય લેતું હોય, કન્ક્લુઝન લાવતું હોય, અથવા એનો જવાબ આપતું હોય, તો એ કોણ છે? તો કે બુદ્ધિ એ વાત નક્કી કરે છે. એટલે એ જ મનનું કામ છે, એ જ બુદ્ધિનું કામ છે, એ જ ચિત્તનું છે. ને અહંકાર શું? તો કે હું પણાનો ભાવ, હું છું એ ભાવ ક્યારેય જતો નથી, પણ હું અને છુંની વચ્ચે બધું મૂકે છે, એટલે અહમત્વ અને મમત્વ થાય છે. તો અહીંયા ચિત્ત કીધું છે. જ્ઞાની પુરુષનું ચિત્ત છે એ કેવું છે? તો કે ક્લેશ રહિત હોય તે ભવ પાર લઈ જાય, અને ક્લેશ સહિત હોય તે સંસારમાં લઈ આવે. યશો વિજયજી મહારાજ સવનમાં ગવડાવે છે. તો ક્લેશ સહિત કે રહિત? તો જ્ઞાની પુરુષનું ચિત્ત ક્લેશ રહિત છે, અને એ જીવને સમજાતું, ઓળખાતું નથી. એને જ્ઞાની પોતાના સમાન જે કલ્પના આવતી હોય, ધારણા રહેતી હોય તેવું લાગે છે. આપણે આમ કરીએ છીએ તો જ્ઞાની આમ જ હોય, પણ જ્ઞાનીની વસ્તુ જુદી છે. જ્ઞાનીની માપવાની ફૂટપટ્ટી કે ગજુ આપણું નથી. તો જ્ઞાની પુરુષના ચિત્ત કહેવા તો સંસ્કૃતમાં શ્લોક જાણીતો છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનો વિજ્ઞાતો મરહતી. વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા સત્પુરુષોના, મહત્પુરુષોના ચિત્તને તાગ પામવા કે પાર પામી શકવા કોણ સમર્થ છે? અર્થાત કોઈ બહુ ઓછા જાણી શકે છે. જ્ઞાની પુરુષને જે ઓળખે છે તે તેના જેવો થાય છે. એટલે કોઈ કહે કે અમે જ્ઞાનીને ઓળખીએ છીએ, અમને કૃપાળદેવનું ઓળખાણ છે, તો વિચારવા જેવી વાત છે. એમ કહેવાય કે કેમ? જેને યથાર્થ ઓળખાણ છે તે તો બિલકુલ અદલો અદલ તેવો જ થાય છે, એટલે કે તેવી જ જ્ઞાન દશાને પામે છે. તે તો છે નહીં. આ સુધી ઉપર જણાવેલા 3 કારણો કેવળ જતા નથી, અને ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. સતનું યથાર્થ કારણ પ્રાપ્ત થતું નથી એટલે શું? સત તો આત્મા, અસ્તિત્વ એ તો છે, તો કે સતને બતાવનાર સત જોઈએ, અને તે પ્રાપ્ત થતું નથી. એટલે કે સદગુરુ, સત્પુરુષ કે જ્ઞાનીનો સમાગમ કે જ્ઞાનીની પ્રાપ્તિ થતી નથી, એનો મેળાપ થતો નથી. એટલે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા, આ 3 કારણો છોડતો નથી, ત્યાં સુધી જ્ઞાનીનું સ્વરૂપ પણ ઓળખાતું નથી, જ્ઞાની સન્મુખ થઈ શકતો નથી. જો થયો તો તરત જ એને સત પ્રાપ્ત થાય છે. સતનું યથાર્થ કારણ પ્રાપ્ત થતું નથી, એટલે લખવાની શૈલી ઉપર વારી જવાય એવું છે કે કોણ છે? તો કે પોતે ઉપાદાન કારણ છે, ને સતનું યથાર્થ કારણ, સત પ્રાપ્ત કરવાનું યથાર્થ કારણ, નિમિત્ત કારણ કોણ છે? તો કે સદગુરુ છે, સત્પુરુષ છે. તે પ્રાપ્ત થતું નથી. આમ હોવાથી તમને મારો સમાગમ થતાં પણ ઘણી વ્યાવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે.
આવું બધું હોવાથી સૌભાગભાઈને કહે છે કે તમે સમાગમમાં આવવાના હશો, આવો, પણ તમે ઘણી બધી વ્યવહારવાળી અને લોકલજ્જાવાળી વાત કરવાનો પ્રસંગ રહેશે. તમે એવી વાત ઉખેડો છો, તમે એવી વાત કાઢો છો, તમે એવી વાત પૂછો છો, તમારા મનમાં એવી વાત હંમેશા આકાર લેતી હોય છે. પત્રમાંય હોય છે અને સમાગમમાં પણ હોય છે. અને તે પર મને કંટાળો છે, કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું. કૃપાળુદેવ કંટાળાનું લખે નહીં, પણ લખ્યું એટલે કેટલી હદે કંટાળો હશે. ત્યારે કૃપાળુદેવે પાના ઉપર પણ કંટાળો શબ્દ આલેખ્યો છે, નહીંતર લખે નહીં. ઉલટું આપણને એમ કે તમને શેનો કંટાળો આવે છે અત્યારે, એ સમજાતું નથી. ચત્રભુજભાઈ પરનો એક પત્ર છે કે હાલમાં તમને કંટાળો વર્તો છે, તો કંટાળાનું કારણ શું છે? કંટાળો શેનો આવે, શું કામ આવે, કઈ બાબતનો આવે? કંટાળો કરવા જેવી ચીજ છે? ઊંઘવા આવ્યા છીએ, ઊંઘ લેવા જેવી ચીજ છે? કોઈ કે મને બહુ ઊંઘ આવે છે, તો કે આ મનુષ્ય બહુમાં ઊંઘવા માટે આવ્યા છીએ, અથવા તો ઊંઘ ખાતે જ સમય જતો રહીએ, કેમ એમ થાય? પ્રમાદ કરવા આવ્યા છીએ, વગેરે વગેરે. તો અહીંયા પણ કહે છે કંટાળો આવે છે. તો તમે જે વાત લાવો છો તેના પર મને કંટાળો છે. આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાવો એ મેં યોગ્ય માન્યું નથી. બહુ શરૂઆતમાં કૃપાળુદેવે કહી દીધું છે, લખી પણ દીધું છે કે આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. તો સૌભાગભાઈને આનો સંગ એટલે કૃપાળુદેવનો પોતાનો અમૃતની સચોડી નાળિયેરીનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. 180માં પત્ર છેલ્લું વાક્ય ચોખ્ખું મૂકી દીધું છે. અને પાછું પૂછે છે આ વાક્ય તમને કેમ લાગે છે? એટલે હવે તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી. તમારા માથે અમારા જેવા બેઠા છે, તો હવે શું ઉપાધિ રાખવાની? એવું કેટલી બધી વાર ઠમઠોરીને સમજાવ્યું છે, તો પણ સૌભાગભાઈના મનમાંથી કેટલીક વાત હજુ જતી જ નથી. એટલે પછી કહે છે કે તમે હું મળ્યા પછી, મારા સત્સમાગમ થયા પછી, આ 50-55 પત્રની પ્રસાદી મળ્યા પછી પણ એવી બધી વ્યવહારની વાતમાં ગૂંથાવ એ મેં યોગ્ય માન્યું નથી. ચોખ્ખું કહી દીધું કે આ મને ઠીક લાગતું નથી, આ મને ગમતું નથી, આ મને ઠીક લાગતું નથી, આ મને સારું લાગતું નથી. અહીંયા ચોખ્ખું કહી દીધું કે આ યોગ્યતા નથી. યોગ્યતા લાવવાનો પુરુષાર્થ કરવાનો છે. આ વસ્તુ બીજી બધી યોગ્યતા તૈયારી છે, પરિપૂર્ણ થઈ ગઈ છે, પાકી ગઈ છે. એક આ વસ્તુ નહીં જેવી પણ તમને નડે છે, અડે છે ને કાઢી નાખવા યોગ્ય છે. પછી આવી વાતમાં ગૂંથાવો એ મેં યોગ્ય માન્યું નથી. આવી વાતમાં ગૂંથાવ એટલે શું? ગૂંથવું આપણે જાણીએ છીએ. જે કાંઈ ગૂંથણ, ભરત ગૂંથણ, નીટિંગ કહીએ છીએ તે એક વાત બીજું હાર ગૂંથે, અથવા એક વાતમાં બીજી વાત ગૂંથે, એક ફૂલમાં બીજું ફૂલ ગૂંથે, એ જે છે પરોવતા જ જાય અને લાંબી લાંબી લાઈન થતી જાય. તેમ મગ્ન થઈ જાઓ છો, આવી બધી વાતમાં મગ્ન થાવ છો, મશગુલ થઈ જાઓ છો, તે મને ઠીક લાગતું નથી, મેં યોગ્ય માન્યું નથી. અહીંયા સૌભાગભાઈને ઘણું બધું ખીજાઈ લીધું છે. કૃપાળુદેવે ઘણો ઠપકો આપી દીધો છે. આવું આપણને લખ્યું હોય તો આપણે સત્સંગમાં જવાનું પણ કદાચ માંડી વાળીએ. પણ સૌભાગભાઈ સરળ છે, પ્રજ્ઞાએ કરીને સેવેલી સરળતા છે. એટલે એટલો યોગ્ય જીવ છે કે કૃપાળુદેવને આપી જ દેવું છે. જે છે તે આપીને છેવટની દશા, પરમ પુરુષ દશા વર્ણન સુધી એ પુરુષને લઈ ગયા છે. મોટા મુનિવરોને નિશ્ચળ એવી સમાધિ, મોટા મુનિવરોને દુર્લભ એવી નિશ્ચળ સમાધિ પ્રાપ્ત કરાવી છે. તે સૌભાગભાઈને અને કૃપાળુદેવને ફરીથી નમસ્કાર છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 305 વવાણિયા કારતકવદ એકમ વિક્રમ સંવત 1948 તારીખ 16/11/1891 ઓમ. પૂજ્ય ત્રિભુવનભાઈ માણેકભાઈને લખાયેલો પત્ર છે. ખંભાતવાસી મુમુક્ષુ છે તે. ધર્મ જ વાસી છે જેઓ, તેમને સમ્યક જ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી, તથાપિ માર્ગાનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે. તેમના આશ્રમમાં વર્તા મુમુક્ષોની ભક્તિ, વિનયાદી રીતભાત નિર્વાસનપણે એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે તેની કેટલીક રીતભાત વિચારતા ઉપર જણાવેલા મુમુક્ષોની રીતભાત આદિ તેમની મન વચન કાયાની અનુસરણા સરળતા માટે સમાગમ કરવા જોગ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. ધર્મજમાં આપણે જાણીએ છીએ 15-20-25 કિલોમીટરની અંદર આવેલું છે. ચરોતર ભૂમિમાં તારાપુરથી ધર્મજ નજીક થતું હશે 20 કિલોમીટર. તે ધર્મજમાં કેટલાક મુમુક્ષુ છે. તે કૃપાળુદેવને માનનારા છે એમ નથી, પણ કબીર પંથી, કબીર સંપ્રદાયને અનુસરનારા કેટલાક માર્ગાનુસારી જીવો ત્યાં છે. અને તે કબીર પંથીને મળવા જવાની વાત કોઈક પત્રમાં લખી છે, આપણે વિચારી ગયા છીએ
તો ત્યાં ધર્મ જ વાસી છે જેવો, એટલે કે ધર્મ જ ગામમાં અત્યારે જે મુમુક્ષુ રહ્યા છે તેમને સમ્યક જ્ઞાનની હજુ જો કે પ્રાપ્તિ નથી. એમની પાસે સત્સંગ કરો, સમાગમ કરો, કેમ ઉઠવું, કેમ બેસવું, કેમ પૂછવું અને અમારું કેમ ઓળખાણ આપવું, અમારું નામ ઠામ ગામ કાંઈ કહેવાનું નથી, છતાં કોઈ જ્ઞાનાવતારની અમને આજ્ઞા છે અને આપનો સત્સંગ કરવાની આજ્ઞા હોવાથી અમે આપને આશ્રય આવ્યા છીએ વગેરે વાત કહેવી, એમ અંબાલાલભાઈને અને ખંભાતવાસી મુમુક્ષોને લખ્યું હતું અને તેઓ ત્યાં જઈ પણ આવ્યા છે. હજુ બીજી વખત જવા માટે કહે છે કે તેમને સમ્યક જ્ઞાનની હજુ પ્રાપ્તિ નથી. એ શું? તો કે જ્ઞાની નથી, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું નથી, પણ માર્ગાનુસારી જીવ જરૂર છે એટલે સમાગમ કરવા યોગ્ય છે. માર્ગાનુસારી શું? તો કે જીનાગમમાં શ્રાવકના 21 ગુણ અને માર્ગાનુસારીના 35 ગુણ મુકાયા છે. એ બધા ગુણ વાંચીએ તો એમ જ થાય કે તે જીવ વહેલો મોક્ષે જ જતો રહે. માર્ગને અનુસરે તે માર્ગાનુસારી, મોક્ષ માર્ગને અનુસરી શકે, ફોલો કરી શકે એવી જેનામાં યોગ્યતા પાત્રતા છે તે માર્ગાનુસારી. આપણે અહીંયા 35 લક્ષણ કે ગુણ લેવાના નથી, પણ 431માં પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે તે કે આત્મજ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણોવાળા જીવ તે માર્ગાનુસારી. ફરીથી આત્મજ્ઞાની નિષ્કામી પુરુષની નિષ્કામી ભક્તિ, એટલે આત્મજ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ કોણ? તો કે કૃપાળદેવ પરમાત્મા આત્મજ્ઞાની. અને તે વખતે એની નિષ્કામ ભક્તિ જો અબાધાએ પ્રાપ્ત થાય, વિના વિરોધે, વિના બાધાએ, વિના મુશ્કેલીએ પ્રાપ્ત થાય, તો તેવા જેનામાં ગુણો છે તે જે કોઈ હોય તે માર્ગાનુસારી છે. એમની જ વ્યાખ્યા છે. તો અહીંયા એવા ગુણો સુંદરદાસજી, કબીરજી, નરસિંહ મહેતાજી, અખાજી અને અહીંયા ધર્મજવાસી જે ભાઈ છે તે એનામાં પ્રગટી ગયા છે. તો કે તે માર્ગાનુસારી હોવાથી સારા છે. સમથિંગ બેટર ધેન નથિંગ. કોઈ જ્ઞાની ન હોય તો કાંઈ નહીં, પરિપૂર્ણ કે આત્મજ્ઞાની ન હોય તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ રસ્તે પડેલા જીવ છે, વૈરાગી જીવ છે, તો આવા વૈરાગ્ય ચિત્તવાળા જીવોનો સમાગમ પણ જીવનું કલ્યાણ કરે છે, અંશે કલ્યાણ જ છે. તો તમે એનો સત્સમાગમ કરજો. તેમના આશ્રયમાં વર્તા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદી રીતભાત, નિર્વાસનાપણું એ અનુસરવા જોગ છે. તેમના આશ્રયમાં વર્તા એટલે કે તે જે કબીરપંથી મહાત્મા હતા તે, એનું નામ ક્યાંય આવ્યું નથી, પણ ઘણું કરીને અંબારામભાઈ કે એવું કોઈ નામ હોવું જોઈએ. અને તે કૃપાળુદેવ અને અંબારામભાઈ કોઈક પૂર્વભાવમાં સાથે હતા અને એ વખતે ગુરુબંધુ હોય તેમ લાગે, એટલે કે બંને સમકક્ષ કહેવાય. કોઈક ગુરુના શિષ્ય હોય, અગર તો જે કહો તે બંનેનું સમાન હોય તેવી દશા હશે. અને તે વખતે કૃપાળદેવને જાતે સ્મરણ જ્ઞાનથી લાગી આવે છે કે એ વખતે અંબારામભાઈની આવી દશા હતી, એ ભાવમાં અંબાલાલભાઈ નહીં અંબારામભાઈ, પણ એ હવે કેમ ઠેકાણે નથી, અથવા જોઈએ તેવું સિદ્ધાંત જ્ઞાન કેમ નથી? અત્યારે વૈરાગ્ય જરૂર છે, દુકાન માંડીને બેઠેલા હતા, આજીવિકા માટે કરતા હતા, પણ કોઈ જાતની તમન્ના નથી, પૂરું થાય ન થાય એની પણ કંઈ ખેવના પડી નથી, અને કેવા ખાતર રાખ્યું હતું અને માંડ માંડ ગુજારો કરતા હતા. એવા સંજોગોમાં ધર્મ, ધ્યાન, ભક્તિ વગેરે બરોબર કરતા હતા. એટલે એ અંબારામભાઈને પૂર્વભાવના સ્મરણથી કૃપાળદેવ આ ભાવમાં જો મળ્યા નથી, પોતાના જ્ઞાનમાં અભિપ્રેત છે, એટલે પેલા ભાઈને કોઈક રીતે યાદ આવી જાય, અંબાલાલભાઈ વગેરેનો સત્સંગ કરતા જો યાદ આવી જાય કે આ કોની વાત કરે છે, આવું કંઈક મેં પૂર્વે કોઈનું આરાધન કર્યું છે, અને ધીમે ધીમે જો એમ કે તમે જેની વાત કરો છો તે મને લઈ જશો, અથવા કંઈક મેળ પડશે, ઓળખાણ થાય, અને પોતાને પણ પૂર્વભાવ યાદ આવે, અગર કૃપાળુદેવના દર્શનથી સમાગમથી યાદ આવી જાય તો એનું પણ કલ્યાણ થઈ જાય. એટલે કૃપાળુદેવની ભાવના તદ્દન કરુણાસભર છે, પણ અંબારામભાઈને સ્મૃતિમાં આવતું નથી. એટલે ત્યાં સત્સંગ માટે અંબાલાલભાઈને મોકલે છે અને કહે છે કે તમે એની ભક્તિ કરો. એનું સિદ્ધાંત જ્ઞાન જોઈએ તેવું નથી, અને આ પત્રમાં તો કહી દીધું કે સમ્યક જ્ઞાન પણ નથી, પણ માર્ગાનુસારી છે, આગળ જઈ શકે તેમ છે. તો તેમના આશ્રયમાં એટલે તેમના આધારે, શરણમાં, ભરોસે રહેલા, તેમના પર વિશ્વાસ પ્રતીતિવાળા જે મુમુક્ષુઓ છે, એટલે તે અંબારામભાઈની આજુબાજુ જે સત્સંગ મંડળી એ મુમુક્ષુઓ હશે તેની વાત ચાલે છે. તો તે બધાની મુમુક્ષુઓની ભક્તિ અને વિનયાદી રીતભાત, તો કે એ કેવી રીતે એની સાથે વર્તે છે એ પણ જુઓ તમે. કે શિષ્ય છે, અંબારામભાઈને ગુરુપદે કે મોટા મવડી તરીકે માને છે, તો એના પ્રત્યેની રીતભાત કેવી છે, અથવા તો એની ભક્તિ કેવી છે, એનો વિનય કેવો છે, અને સાથે સાથે સૌથી અગત્યનું નિર્વાસનાપણું કેવું છે એ અનુસરવા યોગ્ય છે. નિર્વાસનાપણું શું? તો કે 3 પ્રકારની વાસના હોય: લોકવાસના, શાસ્ત્રવાસના, મિથ્યાવાસના. એ આપણે અગાઉ લઈ લીધી છે કે આ લોક શું કહે છે એ વાસના, અને કેટલીક વખતે શાસ્ત્રો આમ કહે છે, પુસ્તક આમ કહે છે, અમે આમ ભણ્યા છીએ. શાસ્ત્રો જૂઠા ખોટા હોઈ શકે જ નહીં,
તેમ છતાં કહે છે કે શાસ્ત્રો શું કહે છે, એટલે જે શાસ્ત્રની વાત કીધી છે અને શાસ્ત્રનો અભિનિવેશ થઈ જાય છે, શાસ્ત્રનો આગ્રહ થઈ જાય છે, તે ન થવો જોઈએ. એટલે શાસ્ત્રની વાસના, લોકની વાસના, દુનિયાની વાસના અને મિથ્યા વાસના તે પોતાને લાગુ પડતી વાત છે કે પોતે ખોટા ગ્રહી રાખેલા આગ્રહ છે. એક તો પકડું છે ખોટું અને એની પકડ જોરદાર છે અને એનો આગ્રહ છે બીજાને કહેવા માટે પણ તે કરવા જેવું નથી, એટલે તે મિથ્યા વાસના. તો આ ત્રણે ત્રણ વાસના વિનાના જે કોઈ હોય તેઓ વાસના વિનાના છે અથવા તેઓની તેમના પ્રત્યે આવી કોઈ અપેક્ષા બુદ્ધિ નથી, નિસ્પૃહા બુદ્ધિ છે. એટલે એ શીખવા માટે કૃપાળુદેવ ત્યાં મોકલે છે કે તે જોયા હો તો ખબર પડે. તમારો જે કુળ ધર્મ છે તેની કેટલીક રીતભાત વિચારતા ઉપર જણાવેલા મુમુક્ષોની રીતભાત આદિ તેમની મન વચન કાયાની અનુસરણા સરળતા માટે સમાગમ કરવાયું. કુળ ધર્મ છે તેની કેટલીક રીતભાત વિચારતા. તો કયો કુળ ધર્મ છે? તમારો જે કુળ ધર્મ છે. એટલે અહીંયા ત્રિભુવનભાઈને લખે છે કે તમે કુળથી જૈન ધર્મ છે એમ માનો છો, તો ત્યાં તેની રીતભાત કેટલીક છે વિચારવા જેવી છે કે ત્યાં બધો આગ્રહ મૂકી દેવો જોઈએ. કુળ શું ને મૂળ શું? તો કે મૂળ પકડવાનું છે, કુળ પકડવાનું નથી. એટલે મૂળ ધર્મની આ વિનય ઉપાસના કરવાની છે. તેમની મન વચન કાયાની અનુસરણા સરળતા માટે સમાગમ કરવા યોગ્ય છે. તેઓ મનથી, વચનથી, કાયાથી કેટલા સરળ છે. એક વાક્યતા છે, એક સૂત્રતા છે. મનમાં કંઈક અને બહાર કંઈક એમ નથી, ચાવવાના દેખાડવાના જુદા એમ નથી. જેવું માને છે તેવું જ કહે છે અને તેવું જ આચરે છે. એટલે આ ત્રણેયની એક સૂત્રતા, એક વાક્યતા તો ભાગ્યે જ ક્યાંય આવી શકે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે એમ સમજવાનું નથી. કોઈકને એમ થાય કે નહીં જેવું પણ કંઈક વૈરાગ્ય હોય અને આત્મકલ્યાણ કરતા હોય ને આગળ જાય તો એ દર્શન થાય, તો એ માનવા જેવું નથી કે સમ્યક જ્ઞાન થઈ ગયું છે. સમ્યક જ્ઞાન શું ચીજ છે એની વાત કરે છે કે સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ એટલે મહાત્મા પુરુષોએ ગમે તેને કહી દીધું નથી. કેટલીક વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે અમને યોગ સાધનામાં કે ભગવાનનું ધ્યાન ધરતા ધરતા અમને આવું ભગવાને જાણે દર્શન આપ્યા, અમને લાલ પીળા ચકરડા દેખાયા, અમને મેઘધનુષ્ય દેખાયું, અમારું શરીર એકદમ હળવું ફૂલ થઈ ગયું, આંકડાના રૂ કરતાંય હળવું થઈ ગયું અથવા સીસા જેવું ભારે થઈ ગયું. તો આ બધું એક સાથે આસન સ્થિરતા હોય તો આવું બધું થાય, આંખની પણ સ્થિરતા હોય, ઉપયોગની સ્થિરતા હોય તો આ બધું થાય. તેથી આત્માનું દર્શન થયું, આત્મજ્ઞાન થયું કે આત્મ સાક્ષાત્કાર થયો એમ માનવાનું નથી. તેથી પામી ગયા, લાભી ગયા એમ માનવાનું નથી. એટલે કે નામનું દર્શન થાય તો તે બધા જ્ઞાની કહી શકતા નથી. એમ કોઈ પણ પ્રકારનું સમ્યક દર્શન હોય તો વાંધો નથી, કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું નથી. આપણે એમ કહી દઈએ કે તેથી અમને આત્માનું જ્ઞાન થયું, અમારી કેવી ભક્તિ, અમારો કેવો ઉપયોગ, તો બોલવા જેવું નથી. હું પામ્યો સંશય નથી જી મૂર્ખ કરે વિચાર. એટલે એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. વસ્તુ, પદાર્થ, દ્રવ્ય, આત્મા એનો જો યથાર્થ બોધ થાય, પદાર્થનો યથાર્થ બોધ એમનેમ થતો નથી. આત્માનું જ્ઞાન કે આત્માનો અનુભવ થાય તો માનવા જેવું છે કે સમ્યક જ્ઞાન છે, બાકી સમ્યક જ્ઞાન કહ્યું જતું નથી. ફરીથી આપણે લઈએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી, મોક્ષ માર્ગ. રત્નત્રયી કહીએ છીએ તેમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર કહીએ છીએ. તો મોક્ષે જવા માટે પેલું સમ્યક દર્શન જોઈએ છે. એટલે જેવું સમ્યક દર્શન થાય છે તેવું તરત જ બધું સમ્યક જ્ઞાન થઈ જાય છે. સ્પેશિયલ એફર્ટ્સ કે પછી કરવું પડતું નથી. પેલું શું સુધારવાનું છે કે થતું હોય છે તો કે સમ્યક દર્શન. દર્શન મોહ છે, દર્શન મોહનીય કર્મ છે, એનો અનુભાગ ઘટે છે. એટલે કાં તો ક્ષય થાય, કાં તો ઉપશમ થાય, કાં તો ક્ષપશમ થાય. એટલે ક્ષપશમ, ઉપશમ કે ક્ષાયિક સમ્યક દર્શન થાય છે. તો તે સમ્યક દર્શન થાય અને પછી આપણે કહીએ કે એનું હવે જ્ઞાન સમ્યક થયું તો કોઈ વાંધો નથી. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તેને એક સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. એ કૃપાળુદેવે 839માં પત્રમાં શરૂઆતમાં જ મૂક્યું છે. હવે અનંતકાળ સુધી ભલે મિથ્યા દર્શન હતું, મિથ્યાત્વ હતું અને મિથ્યા જ્ઞાન હતું, પણ સમય માત્રમાં, એટલે આગલા સમયે અજ્ઞાન હોય પણ એક સમય માત્રમાં જ્ઞાનમાં પલટી જાય છે. જાત્યંતર કરી આખી જાત ભાત પાંત બદલાઈ ગઈ, નાત જાત બદલાઈ ગઈ, અજ્ઞાનીમાંથી એ જ્ઞાનીમાં આવી ગયો. એટલે કે જે બધું જાત્યંતર થઈ ગયું. શેનાથી થયું તો કે તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર.
ભવ નિવૃત્તિરૂપ કર્યું. પેલું એક પળ પહેલાં એક સમયે એના ભવ વધતા હતા, હવે ભવ કટ્ટી થઈ ગઈ, ભવ નિવૃત્તિ થઈ ગઈ. કોના કારણે? તો કે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને કારણે. એટલે જેવું આત્મદર્શન, આત્મ અનુભવ કે આત્મ સાક્ષાત્કાર થયો એટલે પેલું દર્શન થયું. દર્શન મોહનીયની કર્મની પ્રકૃતિ ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ થઈ, કેટલીક ચારિત્ર મોહનીયની થઈ, પણ જે થયું તે મોહનીય કર્મનો ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ છે અને તેથી જ્ઞાનાવરણીય જાય છે. એટલા માટે કહી દીધી છે વાત ચોખ્ખી. તેને જ્ઞાન કહીએ છીએ, બાકી જ્ઞાન કહેતા નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. આગળ જઈએ. ધર્મ જ જેમનો નિવાસ છે તેવો હજુ તે ભૂમિકામાં આવ્યા નથી. અત્યારે જે ધર્મ જ જેનો વાસ છે એટલે કે અંબારામભાઈ વગેરે મુમુક્ષુ, તેઓ તે ભૂમિકામાં એટલે તે સ્ટેજમાં, તે કક્ષામાં કે તે દશામાં આવ્યા નથી. કૃપાળુદેવ બેઠા બેઠા ત્યાં રહ્યા, એમના જ્ઞાનમાં ઝળકે છે કે કોની શું દશા છે, સમય શું પરિણતિ કરે છે. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે, એટલે કે આત્મા જ્ઞાન છે, સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે. તો કેટલુંક કોઈક વખત એમને ક્યાંક આત્મા જ્ઞાન પ્રકાશના કિરણ સ્ફુરી આવે છે. એટલે કે આપણે કોઈ વ્યક્તિ કે ભગવાનની મૂર્તિ સામે કે ચિત્રપટજી સામે ટીકીને અવલોકીને દર્શન કરતા હોય, અગર આંખ બંધ કરીને દર્શન વંદન કરતા હોય, તો આપણને ઘડી ઘડીમાં, થોડીક સેકન્ડ મિનિટમાં આપણી સામે આંખને જે કંઈ પ્રકાશ વગેરે દેખાય છે, લીટી દેખાય છે, રેખા દેખાય છે, જાણે કે મોટી લાઇટ મૂકી દીધી હોય, કુંડાળું મૂક્યું હોય એવું થાય છે. તેથી કરીને આપણે માનીએ કે મને આત્મજ્ઞાન થઈ ગયું, તો એ વાતમાં ભલીવાર નથી, એ વાત માની લેવા જેવી નથી. આજે જગત, પોણા ઉપરાંતનું જગત આવું માની બેસે છે, તો કૃપાદેવે ફટાક દઈને સપાટો લગાવી દીધો છે કે એને સમ્યક જ્ઞાન કહેતા નથી. તો ધર્મ જ જેમનો નિવાસ છે તેઓ હજુ આ ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે, તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. જેવું જોઈએ તેવું બોધ નથી લાગ્યો, એટલે પોતે સમજીને કહેતા નથી. જેમ કે આપણે કીર્તન ભક્તિ કરીએ છીએ, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ, તો આપણે બોલી ગયા, ગાઈ ગયા, પણ ખરેખર આપણે હવે સ્વરૂપ સમજી ગયા છીએ. આપણે ઉપકાર પણ વેદીએ છીએ, અહો અહો શ્રી સદગુરુ, પણ સ્વરૂપ સમજીને વેદીએ એ વેદન જુદું છે. અને એમને એમ કહીએ કે સટસાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, એમાં આભાર ઉપકાર આવતો જ નથી, આવી શકતો જ નથી. સાચો આભાર ઉપકાર તો આપણે તેવા થઈને રહીએ. તેમણે જે દશા કે ગતિ પ્રાપ્ત કરી, માર્ગે ચડી ગયા, એ મોક્ષમાં આપણે પણ જઈએ ત્યારે કહેવાય કે આપણે એમનો ઉપકાર માન્યો, સાચા અર્થમાં આપણે એમને થેન્ક યુ કહ્યું. બાકી કહેવા પૂરતું છે, ગાવા પૂરતું કે બોલવા પૂરતું છે. તો અહીંયા પણ એવું જ થાય છે કે તે હજુ આ ભૂમિકામાં આવ્યા નથી. તેમને કંઈ યથાર્થ બોધ કે દર્શન થયું નથી. આત્મા અનુભવ બોલે પણ એટલે અનુભવ થઈ જાય છે એમ તો છે નહીં. દીવો બોલે એટલે દીવો પ્રગટી જાય છે. 1000 વાર લખો કે અબજો વાર લખો, પણ દીવો, રૂ, ઘી બધું લખીએ, પણ દીવે દીવો પ્રગટે, અને જ્યારે પ્રગટે ત્યારે જ કહી શકાય. દર્શન આદિ કરતા યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ બધું દર્શન થવા, બાહ્ય કંઈ પણ વિભૂતિ દેખાવી, દર્શન થવા, આમ દેખાયું, પ્રગટ થયા, ભગવાન પ્રગટ થયા, મૂર્તિમાંથી પ્રગટ થયા, એ બધા જ ચમત્કાર કહેવાય. ચિત્રપટજીમાંથી પ્રગટ થયા કે અમી જરવા માંડ્યા, એ બધું જ કોઈ કરે તો થાય, એમાં આપણે પડતા નથી. પણ તેથી આત્માની તો અનંત ગણી શક્તિ છે. આત્મા થઈને બેસે તો અનંત શક્તિ, અનંત જ્ઞાન, કેવલ જ્ઞાન થઈ જવું જોઈએ, તો એ મોટો ચમત્કાર છે. બાકી આ તો ચમત્કાર કહેવાય પણ નહીં. ગુપ્ત ચમત્કાર જે છે એ જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી. તો પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થઈ જ સમ્યક જ્ઞાન ગણાય છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતા નિવૃત્ત થાઓ. આ શું કામ જણાવી છે ત્રિભુવનભાઈ માણેકચંદભાઈને કે તમે કોઈ પણ પ્રકારની કલ્પનાથી નિર્ણય કરી લ્યો, એ અટકો, નિવૃત્ત થાવો, નિર્ણયથી પાછા હટો, નિવૃત્તિ લઈ લ્યો, પ્રતિક્રમણ કરી લ્યો, પાછા હટી જાઓ, આગળ ન ધપો, એમનેમ પણ ન ઊભા રહ્યો, એનાથી પાછા આવતા રહ્યો, નીચે આવતા રહ્યો. આપણે ઉપર ગયા હોય ને કંઈ ડેન્જર હોય તો કે નીચે આવતા રહ્યો, ઉપર નથી જવું, એ દિશામાં જવું નથી, નિવૃત્ત થાવ. તમે એક તો જાતે નિર્ણય કરતા નહીં, અને તમે કોઈ પણ કલ્પનાથી નિર્ણય કરતા નહીં. એટલે જે કંઈ જ્ઞાની પુરુષ સિવાય સ્વચ્છંદે કરે છે, મતિ, કલ્પના, નિજ બુદ્ધિ, ભ્રમણા, ખ્યાલ, ખોટો તરંગ, કલ્પના, વેમ બધું જ છે. તો કલ્પના અને સતને તો મેળ નથી. 211માં પત્રમાં આવી ગયું કે કલ્પનાથી સત તો ક્યાંય વ્યતિરિક્ત છે ને આગે છે. તો અહીંયા પણ તમે એવી કલ્પના કરશો નહીં, એવો નિર્ણય કરશો નહીં. એટલે આવું બધું કંઈ થાય તો માની બેસતા નહીં કે અમને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે. ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે કે
અમે તમને તે સમાગમની સંમતિમાં આપવાથી તે સમાગમીઓ વસ્તુ જ્ઞાનના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે અથવા બોધે છે તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત જેને અમે સત કહીએ છીએ તે. પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઈચ્છીએ છીએ. તેઓ પાસે મૂળ વસ્તુ નથી, સમ્યક જ્ઞાન નથી, તેમ છતાં તેમની પાસે એવું કાંઈક તો છે, જરૂર છે, કે જે મારે તમને એ જ કહેવું છે. તો એ સતની વાત જ કેવી છે, એ વસ્તુ જ્ઞાનની જ વાત છે. તો તમે જરૂર જજો, નહીંતર પછી એમ થાય તો જવાની જરૂર શું છે, એમને પાસે આટલું છે ને આટલું નથી, તો એ સમકક્ષ ક્યાંથી કહેવાય, અથવા એમની પાસેથી એમને શું મળે. એટલે એવું ન કરી બેસે. એટલે ચોખ્ખું લખ્યું છે કે જે કલ્પનાથી તમે કલ્પના દોડાવતા નહીં, એની પાસે કલ્પના છે એમ નથી. એ ભાઈ પાસે કે એ મુમુક્ષુ પાસે તો સત છે, પણ જે અમે માનીએ છીએ તેવું સમ્યક જ્ઞાન નથી. પણ આછું પાતળું પણ તમારા માટે છે. પ્રાઇમરી એજ્યુકેશન તો જરૂર આપી શકશે, પછી હાયર સેકન્ડરી, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન બેઠા છીએ, પણ અત્યારે તમે એટલું તો ત્યાં શીખી આવો કે જાણી આવો. તો અમે તમને સમાગમની સંમતિ આપવાથી તે સમાગમીઓ વસ્તુ જ્ઞાનના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે. વસ્તુ જ્ઞાન કોને કહેવાય? કારણ કે ઇન્વર્ટેડ કોમાઝમાં મૂક્યું છે, અવતરણ ચિહ્ન છે. એટલે શું? તો કે વસ્તુ, તું જેમાં વસેલો છે તેનું જ્ઞાન, એટલે વસ્તુ જ્ઞાન કહેતા આત્મજ્ઞાન. બીજું કોઈ પણ ચીજ વસ્તુ, અહીંયા કદાચ જણસ શબ્દ વધારે બોલાય છે, એ બધું છે એના સંબંધી જ્ઞાન. તો જગતમાં અનંત વસ્તુનું જ્ઞાન મુખ્ય તો બે જ છે, જળ અને ચેતન. તો કે જળ ચેતન સંબંધી જે કંઈ જ્ઞાન છે તે વસ્તુ જ્ઞાન, ભેદ જ્ઞાન છે. જળ ચેતન સંબંધી અથવા એકલા ચેતન સંબંધી વસ્તુ કહેતા, આત્મા કહેતા આત્મજ્ઞાન છે. વસ્તુ કહેતા પદાર્થ જ્ઞાન છે. ચીજ વસ્તુને શું કહીએ છીએ? તો કે પદાર્થ છે. એટલે પદાર્થ શબ્દ આવ્યો. પદ અને અર્થ, પદાર્થ શબ્દ જેમ તેમ નથી. અહીંયા વસ્તુ જ્ઞાન છે એટલે આપણે વસ્તુ જ્ઞાન જ રાખીએ છીએ. પછી સમ્યક જ્ઞાન. આત્માને જ્યારે સમ્યક દર્શન થાય છે પછી જ એનું જ્ઞાન સમ્યક થાય છે. તે બીજો રસ્તો, બીજો પંથ કીધો. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, બીજો ભાંગો કહી દીધો. પછી મૂળ વસ્તુ શું છો? કે વસ્તુ જ્ઞાન કહેતા મૂળ જ્ઞાન. જે મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એમાં કહ્યું કે એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો આ મૂળ જ્ઞાન કોને કહેવાય? તો એ પણ અહીંયા વસ્તુ જ્ઞાનમાં આવી ગયું. અને યથાર્થ જ્ઞાન છેલ્લું, કે યથા અર્થ. અર્થ આત્મા, અર્થ દ્રવ્ય, આત્મા લક્ષ્મી, જે કયો તે. અહીંયા અર્થ એટલે આત્મા, આત્મલક્ષ્મીની વાત છે. અર્થમ અનતિક્રમ્ય ઇતિ યથાર્થ. આત્માને ઓળંગ્યા સિવાય, ઉલ્લંઘન કર્યા સિવાય, ટપી ગયા સિવાય, આત્માને ભૂલ્યા સિવાયનું જે જ્ઞાન છે તે યથાર્થ જ્ઞાન છે. એટલે કે આત્મા, આત્માનું જ્ઞાન આત્મામાં જ કરે છે, આત્મા વડે કરે છે અને આત્મા માટે કરે છે. તેનું નામ યથાર્થ છે. તો યથાર્થ જ્ઞાનનો અનુભવ હોવો તે વસ્તુ જ્ઞાન છે. યથાર્થ ઉપયોગ, અને ઉપયોગનો યથાર્થ અનુભવ કયો, જે શબ્દ જ્યાંથી મૂકો ત્યાંથી, પણ તે વસ્તુ જ્ઞાન, વસ્તુ જ્ઞાન, વસ્તુ જ્ઞાન. તો એ સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે અથવા બોધે છે તેમજ અમારી માન્યતા પણ છે. એટલે કે એ જે ધર્મજવાસી ભાઈ કહે છે એની જે માન્યતા છે એ જ કહે છે. અમે જે માનીએ છીએ એ જ એ પ્રરૂપે છે અને એ જ કહે છે કે જેને અમે સત કહીએ છીએ. કૃપાળદેવ સત કોને કહે છે? સત અસ્તિત્વ, સત હોવું, હું છું એ ભાવ. અને સત કઈ? તો કે ત્રિપદી, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એ ત્રિપદી છે કે વસ્તુમાં ઉત્પાદ થાય છે, વ્યય થાય છે અને છતાં ધ્રુવત્વ ટકાવી રાખે છે. અને એ જે કંઈ સત છે તે અનંત નામો એ કહેવાયું છે. અલખ કયો, નિરંજન કયો, ઈશ્વર કયો, પરમાત્મા કયો, એક આત્મા કયો, અનંત આત્મા કયો, 208મા પત્રમાં બધું મૂકી દીધું છે. તો એ બધું સતની વ્યાખ્યા છે. શબ્દ ગમે તે હોય, 2 અક્ષરમાં કહી દીધો છે તે સત. 2.5 અક્ષર નથી, અહીંયા તો 2 જ અક્ષર છે, સ અને ત. સત 1.5 જ કેવો હોય તો, અને તેમાં બધું કહી દીધું છે. અમારે પણ એ જ સતની વાત કેવી છે. પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઈચ્છીએ છીએ. અમે મૌન છીએ. અમે મોઢે તાળું મારી દીધું છે. બહિર્વાચાનો ત્યાગ, અંતરવાચાનો ત્યાગ. જાણપણું તો છે જ, મૌન રહેતા હોવાથી, અમે સમ્યક દૃષ્ટિ હોવાથી એમ પણ લખી દીધું, અને સાથે સાથે મૌનપણું છે. અમે કહેવાના નથી, માર્ગ ખુલ્લો અત્યારે કહેવાના નથી. માટે તમે ત્યાંથી લઈ આવો. તમને અત્યારે ભણાવવાના નથી, શીખવાડવાના નથી. ચોખ્ખું કૃપાળદેવ લખી દે છે. તો તમે ત્યાંથી લઈ આવો, તે જ્ઞાનનો બોધ તમને મળે તેમ ઈચ્છીએ છીએ. જ્ઞાની પુરુષની કેટલી કરુણા છે. કયા પાણીએ મગ ચડે, કેમ ચડે, એટલે કેટલું બધું કરે છે કે ખંભાત નજીક છે, ધર્મ જ નજીક છે. તો તમે વવાણિયાએ ના આવો, મુંબઈ ના આવો, મારી પાસે ના આવો. આણંદનો સત્સમાગમ જ્યારે થાય ત્યારે મળીશું. પણ તે સિવાય તમે તેમનો સત્સંગ કરી આવો.
ત્યાંના મુમુક્ષુઓની રીતભાત, વિનય, વ્યવહાર, ભક્તિ વગેરે પણ જોઈ આવો. એ કેવી રીતે સમજાવે, ડેમોન્સ્ટ્રેશન આપે કેવી રીતે, બીજું ગ્રુપ કેવી રીતે વર્તે છે, કેવા સંબંધ હોવા જોઈએ, કેવી ભક્તિ હોવી જોઈએ, એ પણ જાણી આવો. પ્રેક્ટિકલ લેસન મળે છે અને સાથે સાથે વસ્તુ જ્ઞાન કોને કહેવાય એની પાસે છે, પણ સમ્યક જ્ઞાન કહી શકાતું નથી. એટલે આ કેવું છે, આત્મજ્ઞાન, વસ્તુ જ્ઞાન. તો અહીંયા વસ્તુનું જ્ઞાન અમારે જે કેવું છે તે જ છે, પણ એ સત કહીએ છીએ તે બાબતમાં જ કહેશે, અમારી એ જ માન્યતા છે, એથી વિરુદ્ધ નહીં કહે. એ કૃપાળુદેવને તે વ્યક્તિ ઉપર પણ કેટલો વિશ્વાસ છે કે જ્ઞાન કે પ્રેમ કે જે કહો તે, કે જેથી કરીને એમ કહે છે કે તેની પાસે જાઓ. મોટાભાગની વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે જવાની ના કહે, અથવા તો કંઈ ને કંઈ રીતે અવરોધ કરે, વિરોધ કરે, જે હોય તે, કારણ કે મોટે ભાગે એવું હોય છે. પણ કૃપાળુદેવ તો કૃપાળુદેવ છે, ઘણા ઉદાર, વિશાળ, અને એમના જ્ઞાનમાં પરિણતિમાં સ્પષ્ટ ઝળકે છે કે પહેલાં અંબારામભાઈ આને ખોટું ભરાવશે નહીં, વસ્તુની જ વાત કરશે, સતની જ વાત કરશે. એમની પાસે જેટલું છે તેટલું કહેશે, તેમની યથાશક્તિ કહેશે, યથાભક્તિ કહેશે, પણ ખોટું નહીં હોય, અસતની પ્રરૂપણા નહીં હોય, એટલો વિશ્વાસ છે, શ્રદ્ધા છે. એ પ્રેમને, જ્ઞાનને પણ આપણા નમસ્કાર છે, જેથી આ પ્રમાણે પત્ર લખ્યો છે. ત્યાર પછીનો પત્ર છે પત્રાંક 306, મોરબી, કારતક વદ સાતમ, રવિ, વિક્રમ સંવત 1948, તારીખ 22/11/1891. આ પત્ર પૂજ્ય અંબાલાલભાઈને લખ્યો છે. એટલે કે ત્રિભુવનભાઈને ખંભાતમાં લખ્યો, પછી 5-6 દિવસમાં તરત જ અંબાલાલભાઈને લખ્યો. ઓમ બ્રહ્મ સમાધિ, એકલું ઓમ, પછી ઓમ તત્સત, ઓમ સત, એવું કાંઈ લખવાની બદલે અહીંયા લખ્યું કે ઓમ બ્રહ્મ સમાધિ. એટલે પંચપરમેષ્ઠી સ્વરૂપને યાદ તો કર્યું છે, પણ જે લખ્યું છે તે સંભાળ્યું છે કોને, તો કે બ્રહ્મ સમાધિ. બ્રહ્મ કહેતા આત્મા, આત્મા સમાધિમાં છે, એટલે કે આત્મ સમાધિ. એકલું સમાધિ શબ્દ ન લખ્યું, બ્રહ્મ સમાધિ લખ્યું. 291મો પત્ર યાદ આવી જાય, અંબાલાલભાઈને જ લખ્યો છે. અને બરાબર દિવાળી, ધનતેરસ, ધર્મતેરસના આગલા દિવસે આસોવદ બારસે લખાયેલો છે. એમાં પહેલું જ વાક્ય લખે છે, આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, અને બંનેના એકબીજાના આભાસે દેહ જે કાંઈ ક્રિયા કરે છે તે કરે છે. એટલે ત્યાં ચોખ્ખું લખી દીધું છે કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે. પોતાની દશા કીધી છે કે અમે અત્યારે આત્મા સમાધિમાં જ છે, આ લખી રહ્યા છે તો પણ જાણે સમાધિમાં છે, ને મન તો કેવનમાં છે. એટલે કેવી દશા છે કૃપાળુદેવની, એક એકથી ચડિયાતી દશા મૂકતા જાય છે. અને અહીંયા લખે છે કે શ્રી સુભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. અને લિખિતંગ અપ્રગટ સત પત્ર પૂરો થઈ જાય છે. શ્રી સૌભાગ્ય એટલે કે જે સૌભાગભાઈને હમણાં પત્ર લખ્યો છે તે 304 નંબરનો વાંચ્યો તે, એ અત્યારે પ્રેમ સમાધિ વિશે વર્તે છે. હજુ તો બધી સૂચના આપે છે કે સમાગમમાં તમે મુક્ત મને વાત કરી શકતા નથી, કેટલીક રીતે હું પણ કરવા માગતો નથી, એ બધા કારણની વાત કરી. હવે અહીંયા અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ, લોકલજ્જા બધું ક્યાં ગયું, તો એ બધામાં છેદ ઉડતા ગયા છે. એટલે સૌભાગભાઈને કહે છે કે પ્રેમ સમાધિ વિશે વર્તે છે. સૌભાગભાઈને 50-55 પત્રો મળી ગયા છે, 1 વર્ષનો જ સત્સંગ છે, અને તેમાંથી પ્રેમ સમાધિ છે. એટલે કે કૃપાળુદેવ પ્રત્યે સૌભાગભાઈની ન્યોચ્છાવરી છે કે પરમ પ્રેમમાં આવી ગયા છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સુઉર બસે. એટલે પ્રત્યેક પ્રેમ જે કયો તે જ્યાં ત્યાં ઢોળ્યો હોય તે એ બધો જ અત્યારે ઈષ્ટદેવ, પરમેષ્ઠી દેવ કહીએ તે, આરાધ્ય દેવ શ્રી કૃપાળુદેવ, રાજચંદ્રદેવ, સર્વજ્ઞદેવ એમ લખે છે વિશેષણમાં પત્રોમાં, તેના પ્રત્યે ઢોળાઈ ગયો છે. એ કૃપાળુદેવના જ્ઞાનમાં છે. અને એ અંબાલાલભાઈને જણાવે છે કે શ્રી સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. એટલે કૃપાળુદેવને વવાણિયાથી હવે મોરબી પધાર્યા છે, ત્યાં જ્ઞાનમાં ઝળકે છે કે સૌભાગભાઈ કેમ છે, શું કરે છે. તો પાછું અંબાલાલભાઈને લખે છે કે એ તો પ્રેમમાં ગળાડૂબ છે. અત્યારે એને આત્મા અને પરમાત્માની એકતા થઈ ગઈ છે, એટલે કે સમ્યક દર્શન, આત્માનુભવ થઈ ગયો છે. એ અર્થમાં લખે છે કે પ્રેમ સમાધિ વિશે વર્તે છે. એટલે અત્યાર સુધી કૃપાળુદેવનો પરિચય, ઓળખાણ થતું જતું હતું, એ હવે પ્રેમમાં પરિણમી ગયું. આ પુષ્ટિ માર્ગીની આપણે વાત કરી હતી, વલ્ભાચાર્યજી મહાપ્રભુજીની વાત કરતા હતા, એમાં ભક્તિની પણ વાત આવી, એમાં પરાભક્તિની વાત પણ આવી. ભાગવતની વાત કરતા હતા, એ પરાભક્તિની વાત આવી. આ વસ્તુ પણ પરાભક્તિ છે. પ્રેમ સમાધિ એટલે બીજું કાંઈ નહીં પણ પરાભક્તિ છે. એમાં 7 સ્ટેજીસ બતાવ્યા છે પુષ્ટિ માર્ગી સંપ્રદાયમાં. પહેલું ભાવ,
કોઈ પણ વસ્તુ ભાવ વિના થતું નથી. જીનાગમ હોય કે કોઈ પણ દર્શન હોય, બધી જ વ્યક્તિ સ્વીકારશે, બધા દર્શન સ્વીકારશે કે ભાવ પહેલો છે. એટલે પહેલો ભાવ એ સ્ટેજ પૂરું થઈ ગયું. કૃપાળદેવ પ્રત્યેનો ભાવ, અત્યંત ભાવ. પછી પ્રેમ, એ પ્રેમ પણ આવી ગયો. પછી પ્રણય એટલે કે પ્રેમની પ્રસન્નતા છે એ પણ આવી ગયું. પછી સ્નેહ એટલે ઘી તેલ જેવી સ્નિગ્ધતા, ચિકાસ છે એ પણ આવી ગઈ. પછી રાગ આવ્યો, તો કે એ ઉપયોગ રંગાય છે, કોઈક જગ્યાએ રંગાય છે, આત્મામાં રંગાય છે, એટલે કે આત્માનો ઉપયોગ આત્મામાં જ રંજાયમાન પામે છે કે રંગાય છે, તો એ રાગ છે. એટલે કે આત્માનો, પોતાના આત્મા પ્રત્યેનો જ રાગ છે, ભક્તિ છે, સ્નેહ છે, પ્રેમ છે. પોતે પોતાને જ પ્રેમ કરે છે, એટલે શુદ્ધાત્માને જ પ્રેમ કરે છે, તે રાગ છે. એથી વધારે અનુરાગ છે. એટલે પછીની પર્યાય ઉઠે છે કે પછીનો ભાવ ઉઠે છે, તે પણ અનુરાગ ફોલો કરે છે. એ પણ ભાવ, પ્રણય, રાગ, અનુરાગ, સ્નેહ એ જ છે. એટલે કે આગળ છે એ જ પાછળ છે. આગલો જે ભાવ છે, આગલી પળનો ભાવ છે, એ જ પાછો પાછલી પળનો ભાવ આવે છે. એટલે અનુરાગ કીધો છે, ફોલો કરતો જાય છે. અહીંયા 6 સ્ટેજ સુધી પહોંચી ગયા છે સૌભાગભાઈ, એમ સમજાય છે. પ્રેમ સમાધિ વિશે વર્તે છે. 7મું શું બાકી રહ્યું? તો 7મું વ્યસન. હજી વ્યસન એટલે એવી લત લાગી જાય. વ્યસન એટલે ખરાબ જ છે એવું નથી. વ્યસન સારા અર્થમાં છે અહીંયા, કે બધું જ અસ્ત થઈ જાય, બધું જ ઓગળી પીગળી જાય. અને વિવત્તા અસ્ત એટલે વ્યસન શબ્દ છે. વિશેષ પ્રકારે બધું અસ્ત થઈ જાય, પોતાનું કાંઈ જ ન રહે, આપોપો અહંકાર કાંઈ ન રહે, બધું ઓગળી જાય, પીગળી જાય, અને એકમાત્ર લયલીન થઈ જાય. કોના પ્રત્યે? પરમાત્મા પ્રત્યે, પરમ પુરુષ પ્રત્યે, પરમ કૃપાળુદેવ પ્રત્યે. તે વ્યસન છે. એક સત્પુરુષ વિના એક ઘડી ક્ષણ પણ એને જીવવું આકરું લાગે. મરણ જ હોય, જીવતા છતાં મરી ગયા જેવું જ લાગતું હોય, એવી જે દશા આવે છે, તેને માર્ગની પ્રાપ્તિ ત્યાં જ હોય છે, લગોલગ હોય છે. સતત વિરહ લાગે છે તો સાક્ષાત હરિની પ્રાપ્તિ હોય છે. તેવું જ એને એ જ, જેમ પ્રભુશ્રીજી કહેતા કે મારે તો એને એ જ, બીજું કાંઈ નહીં, બીજો કોઈ નહીં, બીજી કાંઈ નહીં, બીજી વાત નથી, બેઠતો હોય તે બીજું જોવે, અમારે તો એને એ જ. એક કૃપાળદેવ, એક કૃપાળદેવ, એક રાજ ભગવાન. મેં દીવાના રાજ કા હર કિસી કો માર ડાલુંગા. તો માર ડાલુંગા કે જૈન મુનિ, તો કે બરોબર, વિભાવ પરિણતિને મારી નાખવી છે. અરિહંતમાં શું છે કે જે કંઈ અંતરંગ શત્રુ છે એને હણી નાખે છે. કામ, ક્રોધ, માન, મોહ, માયા, મદ, મોહ, મત્સર, લોભ, જે કયો તે, તો એ અંતરંગ શત્રુને હણી લે છે, એટલે કે જીતી લે છે. એટલે કે છે કે હું રાજ ભગવાનનો દીવાનો છું, આવી જાઓ મારી સામે. જે કોઈ ભાવ હશે, વિભાવ પરભાવ છે, તે બધાને હું મારી નાખું છું. એટલે કે હું એકમાત્ર મારા આત્મભાવ કે સ્વભાવમાં રહું છું. એટલે કે એટલી ભક્તિ છે. તો સૌભાગભાઈને કૃપાળદેવની આ 6 સ્ટેજ સુધીની પ્રતીતિ છે, એટલે પ્રેમ સમાધિમાં છે એમ કહેવાની રજા લઉં છું. વ્યસન 7મું, તો કે વ્યસન હજી બાકી છે. હજી સૌભાગભાઈના મનમાં કૃપાળદેવ પ્રત્યેની પ્રતીતિમાં પૂરેપૂરું એટલે યથાર્થ ઓળખાણમાં હજી કમી કચાશ છે. એ વ્યસન રૂપે પરિણમ્યો નથી. એટલે 7મું સ્ટેજ હજી બાકી રહે છે. તો અહીંયા કૃપાળદેવ લખે કે પ્રેમ સમાધિ વિશે વર્તે છે. કેવી પ્રેમ સમાધિ હોય? સમાધિ શબ્દ જ કેવી? તો કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. ત્યાં આત્મ પરિણામ સ્વસ્થ છે, પણ અહીંયા પ્રેમ છે. પ્રેમ નિર્દોષ નિર્મળ જ હોય. પ્રણયતી એટલે ત્યાં સ્નેહ નથી, રાગ નથી, દૃષ્ટિ રાગ નથી, કામ રાગ નથી, સ્નેહ રાગ નથી. આ પ્રેમ છે. એટલે નિર્દોષ નિર્મળ જ છે. એટલે પોતાનું કાંઈ જ રહેતું નથી, અને જે કાંઈ છે તે એક કૃપાળુદેવ. અને કૃપાળુદેવ કહેતા એક આત્મા. અત્યંત આદરપૂર્વક આત્માનું જ ચિંતન કરવું, એના ઉપયોગમાં જ રહેવું, તેનું નામ સમાધિ. ફરીથી દાર્શનિક કોષને કેવું છે, કંઈક કેવું છે. જીનાગમ સિવાયના બધા છે એને પણ કંઈક કેવું છે. શું કહે છે સમાધિ એટલે? તો કે આત્માને અત્યંત આદર અને બહુમાનપણું કરીને, આદરણીય કહીએ છીએ તે કે અત્યંત આદર છે, બહુમાન છે, કે જગત આખામાં જગત ઇષ્ટ નહીં આત્માથી. આખા જગતમાં મને મારા આત્માથી વાલું કોઈ નથી, એમ દરેક વ્યક્તિ વિચારે કે આત્મા સિવાય કાંઈ નથી. મને મારો જીવ વાલો છે એમ નહીં, પણ મને મારો આત્મા વાલો છે. આત્માથી સૌ હિંદ રોજ ગાઈએ છીએ. આત્માથી બધી જ બાબત ઉતરતી છે. આત્મા જેવું કાંઈ નથી. આપણે આત્મા સૌથી હીન કરી નાખ્યો છે. છેલ્લે એની વાત કરવાની નથી. ઊંઘ આવતી માટે ધર્મનું, ભગવાનનું વાંચવાનું, ગાવાનું, બોલવાનું, એમ કંઈ હોય? ઊંઘ ના આવે એટલે એ ઉપાય કરવાનો છે, પણ ઊંઘ આવે ત્યાં સુધી કરવાનું છે એમ કહેવાનું છે. ઊંઘ જ ન જોઈએ એમ કહેવાનું છે. એની બદલે આવું કહીએ છીએ. તો અહીંયા
આત્માની વાત કરતા હતા કે અત્યંત આદર છે એટલે ઉપાદેય તત્વ તો એક આત્મા જ છે, જે મોક્ષ તત્વ છે તેમ આત્મ તત્વ છે. એટલે કે એને આદર કરવાનો છે, ગ્રહણ કરવાનું છે. જેના પ્રત્યે મહિમા છે, જેનો આદર છે, જેનું માન છે, જેનું મહત્વ લાગે છે, તે વસ્તુ કે તે વ્યક્તિ આપણે લાવીએ જ અથવા તેની સમીપ જઈએ તો એ જ વસ્તુ આત્માની છે. આત્મા સમીપ જ છે, એક પ્રદેશ પણ અસમીપ નથી. તો પોતે પોતાના આત્માનું અત્યંત બહુમાનપણું કરે છે, અત્યંત પૂજ્યપણું ગણે છે, અત્યંત આદરપણું ગણે છે અને એને ઉપાદેય તત્વ માનીને, હે આત્મન, તું જ છો, હું અને તું એક જ છીએ અને તું મારી પાસે રહે, હું તારી પાસે રહું, તું જ મુજ એક, એવું જે શુદ્ધાત્માનું સ્વરૂપ સંભાળી લે છે તે પરાભક્તિ છે. અને ત્યાં આત્મા પરમાત્મા એક થાય છે. એને આપણે કેટલીક વખત કહીએ છીએ કે શાસ્ત્ર વનમાં રખડતી મતી સતી સમી નહીં જાણવી. શાસ્ત્રો વાંચતા વાંચતા ભગવાનના વચન પ્રત્યે તલ્લીનતા આવી જાય, શ્રદ્ધા આવી જાય, ભક્તિ આવી જાય, એ આસ્થા છે, સમ્યક દર્શનનું લક્ષણ છે. પણ એનો આગ્રહ થઈ જાય તો ખોટો છે. એવી જ રીતે પોતાના ભાવમાં આવી જવાય તો પછી આગલું પાનું, આગલું પદ, આગલી માળાનો મણકો એ પણ ફેરવવાની જરૂર નથી. શાંત સ્થિર થઈ જવા જેવું છે. તેનું નામ સમાધિ. ત્યાં કોઈ જ વિકલ્પ નથી, તેનું નામ સમાધિ. અને એવી સમાધિ માટે કહે છે કે પ્રેમ સમાધિમાં છે. એને બીજા કોઈ દેખાતા નથી, એને બધી પ્રવૃત્તિ કરવી પડે તો પણ કૃપાળુદેવ, એના વચન, એની મુદ્રા સિવાય એમને કોઈ નજરમાં આવતું નથી, એટલે ગળાડૂબ છે. તે પ્રેમ સમાધિ છે. પ્રેમળ જ્યોતિ દાખવે તું મારો જીવન પંથ ઉજાડ, એવું કંઈક પદ છે, આપણે કહીએ છીએ. એ પ્રેમળ જ્યોતિ શું છે તો કે આ પરાભક્તિ છે. જ્યોતિ કીધું એટલે ત્યાં પ્રકાશ, જ્ઞાન કહી દીધું છે. અને પેલી ભક્તિ કહીએ છીએ, બે એક જ છે. એ પ્રેમળ જ્યોતિ કરીને જીવન પંથ ખરેખર સૌભાગભાઈનો ઉજ્જવળ થઈ ગયો છે. શું કામ તો કે કૃપાળદેવ મળ્યા, એના પ્રત્યે પ્રીતિ અને ભક્તિ. પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ સિવાય કોઈ વાતમાં માલ નથી, બીજું કાંઈ નથી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. વગર વિચારે, વગર જાણે પણ બધો જ શાસ્ત્રોને સાક્ષી આપવી પડે. પોતે જે માને છે તેને શાસ્ત્રો સાક્ષી આપે. કૃપાળદેવનું એક પણ વચન કંઈ વાંચી વિચારીને લાવ્યા છે, રિફર કરીને મૂક્યું છે, પોતાના મનમાં છે અને જે પાને ચડાવ્યું છે તેને શાસ્ત્રોએ સાક્ષી આપવી પડે છે. તેવી દશા જે થઈ ગઈ છે તે, એટલે શાસ્ત્રો કરતાં પણ સત્પુરુષ વિશેષ છે એ ભાવ અહીંયા સ્ફુટ થાય છે. અને તે સત્પુરુષ કોણ તો કે અહીંયા કૃપાળુદેવ બીજાને, બીજા સૌભાગભાઈને પણ સત્પુરુષનું જ દાન આપે છે. સત્પુરુષ જ કરવા છે. અને એક પત્રમાં લખ્યું પણ ખરું કે સત્પુરુષ શ્રી સૌભાગ, એટલે કૃપાળુદેવે સૌભાગભાઈને પણ સત્પુરુષ કહી દીધા છે. એમનેમ સતની પ્રાપ્તિ થઈ શકતી નથી. તો આ પરાભક્તિ, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ, શ્રવણ, કીર્તન, ચિંતન, સેવન, વંદન, ધ્યાવન અને લઘુતા, અને પછી છેલ્લે એકતા આવી ગઈ. તું જ મુજ એક, તે પરાભક્તિ. એ જ પરાભક્તિને શંકરાચાર્યજી અને બીજા કેટલાક એકાંત ભક્તિ પણ કહે છે. પુષ્ટિ માર્ગી પણ એકાંત ભક્તિ કહે છે. અદ્વૈત ભક્તિ કહીએ છીએ. એટલે બીજું કાંઈ નહીં, એકાંત ભક્તિ, એકમાત્ર આત્મા. છેલ્લે કોણ બાકી રહી જાય છે તો કે હે પરમાત્મા, એવું સંબોધન રહેતું નથી. એ કૃપાળુદેવ સંબોધન રહેતું નથી. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનો કોઈ ડિફરન્સ જ રહેતો નથી. એ અભેદ પરિણામે વર્તે છે. તેને શું કહીએ છીએ? તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે છે આત્મારૂપ, મૂળ માર્ગ સાંભળો ચીડનો રે. એટલે ત્રણેય એક થઈ જાય છે. એટલે પોતાને ત્યારે કેવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે તો કે પ્રેમ સમાધિનું. એટલે સ્વરૂપ જ છે અને સમાધિમાં સ્થિતિ થાય છે. એટલે કે ત્રણેય વચ્ચેનો ભેદ જ નીકળી જાય છે. તેને આપણે સમાધિ કહીએ છીએ. અને તેને આત્મ સમાધિ કયો, બ્રહ્મ સમાધિ કયો, નિર્વિકલ્પ સમાધિ કયો. અહીંયા એ બ્રહ્મ સમાધિ અને સાથે સાથે પ્રેમ સમાધિ કીધી. તો આવી સમાધિની વાત કૃપાળુદેવે મૂકી છે. પરાભક્તિની વાત કરતા હતા, એકાંત ભક્તિની વાત કરતા હતા, અને પછી તેને અવ્યભિચારીણી ભક્તિ કીધી. શું કામ તો કે તે બીજે ક્યાંય જતી નથી, પોતાના ઘરમાં જ રહે છે. એટલે કે સુશીલ કન્યા છે. પોતાની લક્ષ્મી પોતાની પાસે જ છે, આત્મા જ છે, આત્મલક્ષ્મી જ છે. બીજાના ઘરે જતી નથી, ચૈતન્યના ઘરમાં જ રહે છે. એટલે કે પોતે પોતાનામાં જ વાસ કરીને રહે છે, બહાર જતી જ નથી. એટલે ત્યાં એને કેવી કહી દીધી? અવ્યભિચારીણી ભક્તિ. બીજો કોઈ ભગવાન નહીં, બીજી કોઈ વાત નહીં, બીજું કાંઈ જ નહીં, એક આ અને આ જ. અને તે એક ભક્તિ કયો, અદ્વિતીય ભક્તિ કયો, એકાંત ભક્તિ કયો, પરાભક્તિ કયો, અવ્યભિચારીણી ભક્તિ કયો, બધું એક, એક અને એક. અને પાછું લિખિત અંક એવું મૂક્યું છે, અપ્રગટ સત. અપ્રગટ સત શું તો કે પ્રગટ
બહાર પડી ગયું હોય, તે પ્રસિદ્ધ હોય, તે પ્રકાશિત થઈ ગયું હોય. તે અપ્રગટ એટલે જે પ્રસિદ્ધિમાં આવ્યા નથી, પ્રકાશમાં આવ્યા નથી, લોકો એમને ઓળખતા નથી, તેવા કૃપાળુદેવ પોતે અપ્રગટ, અપ્રસિદ્ધ. અમે અમારું આત્મ સ્વરૂપ તો સિદ્ધ કરી દીધું છે, પ્રસિદ્ધ કરી દીધું છે, પણ જગતના જીવોને ખબર નથી. ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. જગતને ખબર નથી, અમે પ્રસિદ્ધિમાં આવ્યા નથી, એટલે કે જગત અમને જાણતું નથી. પણ અમારું તો સ્વરૂપ પ્રગટ જ છે, પ્રગટ પરમાત્મા સ્વરૂપ છે, પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપ છે, એવા કૃપાળુદેવ. પણ હજુ દુનિયા જાણતી નથી, એટલે અપ્રગટ. અને પછી સત, અપ્રગટ અને સત હોવા છતાં કોઈ જાણતું નથી, જોતું નથી, જ્ઞાનીનું સ્વરૂપ ઓળખતું નથી, એવું સત. અને છાનું છતાં છતું. અપ્રગટ સતનો અર્થ શું થાય? તો કે છાનું અને છતાં છતું. દેખાતું નથી, છાનામાનું છે, ગુપ્ત છે, અને છતાં છતું એટલે અસ્તિત્વ ધરાવે છે. હું છું એ ભાવ તો ક્યારેય ગયો નથી. સત છે, સિદ્ધ શિલા પર જાય તો પણ હું છું એ ભાવ તો રહે જ છે. એટલે કે હું પરમાત્મા છું, સિદ્ધ સ્વરૂપ છું, એ તો ત્યાં છે જ. એટલે અહીંયા પણ છે, ત્યાં પણ છે. તો કે છાનું છતાં છતું એવું અપ્રગટ સત છે. અહીંયા પત્ર પૂરો થાય છે. સજાત્મ સ્વરૂપ પરમ